જ્યારે જ્યારે જીવને આસક્તિ સતાવે, પાંચ ઇન્દ્રિયોના વિષયો જ્યારે જ્યારે મજબૂત બને ત્યારે વૈરાગ્યને લાવવાનું, વૈરાગ્ય ભાવને વધારતા જવાનું. કારણ કે વૈરાગ્ય જેટલો વધશે એટલા પાંચ ઇન્દ્રિયોના વિષયો ઓછા થશે. અને જ્યારે કોઈ પણ આત્માના માટે દુર્ભાવ પેદા થાય, કારણ કે દુર્ભાવ તો કોઈ પણ વ્યક્તિના માટે થઈ શકે છે, જ્યારે કોઈ પણ વ્યક્તિના માટે દુર્ભાવ પેદા થાય અને વાત્સલ્યને જો વિકસાવવું હશે તો અહંકારની છાતી ઉપર પગ મૂકવો પડશે, તો જ વાત્સલ્ય વિકાસશીલ બને. નહીંતર વાત્સલ્ય ક્યારે વિકાસશીલ ન બને, વાત્સલ્ય ક્યારે પણ મજબૂત ન બને. અને યાદ રાખજો, જ્યાં સુધી દુર્ભાવ હશે ત્યાં સુધી મુક્તિ આપણને ક્યારે મળી શકે એમ નથી. સાધુ પદની ઉપાસના કરતા પહેલા જળ સાથે માત્ર પરિચય કેળવો અને જીવની સાથે તમે પ્રેમ કેળવો. આ સાધુની વિશેષતા. જળની સાથે માત્ર પરિચય અને જીવના ઉપર તો પ્રેમની વર્ષા કરવાની છે, વાત્સલ્યની વર્ષા કરાવવાની છે. અને એટલે સર્વ જીવ સ્નેહ પરિણામમ સાધુત્વમ, જગતના તમામે તમામ જીવોના ઉપર સ્નેહનો પરિણામ વરસાવી શકે તો જ સાધુ પદની સાચા અર્થમાં ઉપાસના થઈ શકે, અન્યથા શક્ય નથી. પણ હું ને તમે આપણે છે દુર્ભાવના શિકારી બની જઈએ છીએ. દુર્ભાવ તરત ને તરત આપણા મગજ ઉપર સવાર થઈ જાય છે. શાસ્ત્રમાં તો ત્યાં સુધી લખ્યું છે કે લુચ્ચા, લફંગા, તમારાથી વિપરીત વર્તનાર વ્યક્તિઓ પણ જ્યારે જ્યારે તમારી સામે આવે એ વખતે તમે વિચાર કરો કે અનંત જ્ઞાનાદિ ગુણો આની અંદર પડ્યા છે. આ ચૈતન્ય છે, આ ભગવાન છે. ભલે અત્યારે મારી સામે પ્રતિકૂળ વર્તન કરી રહ્યો છે, મારી સામે થાય છે, તે છતાં પણ મારે તો એના ઉપર વાત્સલ્યનો ભાવ જ વરસાવવાનો છે, એના ઉપર મારે પ્રેમનો ભાવ જ વરસાવવાનો છે. સદન પદન અને વિધ્વંસન સ્વભાવવાળા પૂતગલનો ત્યાગ કરવો સહેલો છે. પૂતગલ માત્ર પૂતગલનો ત્યાગ કરવો બહુ સહેલો છે, કારણ કે મત અહંકારની પુષ્ટિ થાય છે. ઓહો, મેં આટલો ત્યાગ કર્યો, મેં આટલું છોડી દીધું, હું આવો ત્યાગી છું, એમાં તો અહંકારની પુષ્ટિ થાય. પરંતુ પ્રતિકૂળ વર્તનાર વ્યક્તિ ઉપર પણ જ્યારે અંતરમાં લેશ માત્ર પણ અભાવ પેદા ન થયો, પ્રિયદર્શનીજી, લેશ માત્ર પણ અભાવ પેદા ન થાય. બહુ સરસ સાધુ પદની વ્યાખ્યા આપી કે જરા પણ આંખનો ખૂણો પણ ફરકે નહીં અને એના ઉપર જરા અભાવ પેદા ન થાય, એના માટે તો અહંકારનો ત્યાગ કરવો પડશે. અહંકારનો ત્યાગ થાય ત્યારે જ વાત્સલ્ય ભાવ આવી શકે, એના વગર વાત્સલ્ય ભાવ ન આવે. નહીંતર વાત્સલ્યના ભાવને લાવવો બહુ અઘરો છે. પરંતુ એવા ચારિત્રનું પાલન કરવાવાળા આત્માઓ પણ જ્યારે સામેવાળા પાત્રના માટે દુર્ભાવના ભોગ બનતા હોય છે, એટલે શાસ્ત્રમાં કીધું છે કઠોર ચારિત્રનું પાલન કદાચ તમે સદગતિ અપાવશે પણ પરમ ગતિ નહીં અપાવી શકે. પરમ ગતિ તો વાત્સલ્યથી જ મળશે.
કદાચ ઓછા વત્તા અંશે ચારિત્રનું પાલન મારાથી થતું હશે, કોઈ ક્ષતિ થતી હશે, દોષ લગાડતો હોય, બધું શક્ય છે. પાંચમો આરો છે અને એ કદાચ બધું શક્ય છે, થઈ શકે. પરંતુ મારા અંતરમાં જો જીવોના માટે અપાર વાત્સલ્યનો ભાવ છે, તે અપાર વાત્સલ્યનો ભાવ મને પરમ ગતિ અવશ્ય મેં અપાવી શકે. અને અનશન સ્વીકારવાનું સામર્થ્ય પણ એણે પ્રગટાવી દીધું. ખંડક સુધી 500 શિષ્યોને કેવળ જ્ઞાનની ભેટ અપાવી દીધી. પરંતુ પાલકના માટે લેશ દુર્ભાવ પેદા થયો. પાલકના માટે લેશ દુર્ભાવ પેદા થયો અને એ જ દુર્ભાવ ખંડક સુધીની મુક્તિને અટકાવી દીધી. એની મુક્તિ અટકી ગઈ. એની સામે તમે લાવો અયમુદ્દા મુનિ, નેતારજ મુનિ, ગજસકુમાર, આ બધાના ઉપર મરણાંત કષ્ટો આવ્યા છે. મરણાંત કષ્ટ આવ્યા છતાં પણ ધર્મરુચિ અહંકાર એમ વિચાર કરે કે કીડીઓની વિરાધના ન થાય, એના કરતાં તો આ બધું શાક મારા પેટમાં પધરાવી દઉં અને આ જીવોના ઉપર હું અપાર વાત્સલ્ય વરસાવું. આ બધા આત્માઓ જગતના જીવોના ઉપર વાત્સલ્ય વરસાવતા કેવળ જ્ઞાનની ભેટ પ્રાપ્ત કરી લીધી. એમની મુક્તિ નક્કી થઈ ગઈ. માસ ખમણવાળા રહી ગયા. હા, 500 શિષ્યોને મુક્તિ અપાવવા વાળા રહી ગયા. શેનાથી? દુર્ભાવથી. યાદ રાખજો, હું ને તમે આપણે કેટલા દુર્ભાવ આજે લોકોના માટે કરીએ છીએ. અભાવ કરીએ છીએ, ઉભાવ કરીએ છીએ, દુર્ભાવ કરીએ છીએ. સામેવાળો મને જોવું નથી ગમતું. આ સવારના પોરમાં ક્યાં મોઢું બતાવ્યું, આના દર્શન થયા તો આજનો દિવસ મારો આખો ખરાબ જશે. આવા તો કેટલા વિચારો આપણે કરતા હોઈએ અને દુર્ભાગના આપણે ભોગ બનતા હોઈએ છીએ. અને અપાસણામાં આવીને પછી 5 સમય આપણે લઈએ, 5 સમય કલ્યાણ કરાવશે નહીં કરાવે. મારું ને તમારું કલ્યાણ નહીં કરાવી શકે. કોઈ તમને એમ કહે કે આંખને જતી કરો, આંખને ફોડી નાખો, પણ હું તમને સોનાની ફ્રેમ ના ચશ્મા હું તમને આપું. શામજીભાઈ, સોનાની ફ્રેમના ચશ્મા હું તમને આપું, તમારી આંખનું તમે બલિદાન આપી દો. આપણે બલિદાન આપવા તૈયાર થશું? સોનાની ફ્રેમ વાળા ચશ્મા મળે છે, તોય માણસ વિચાર કરે કે નહીં, આ સોદો ન કરાય. કારણ કે આંખને ફોડીને સોનાની ફ્રેમના ચશ્મા લેવા મતલબ શું? આંખ જ નથી ને પછી ચશ્માનો મતલબ શું? અને કોક એમ કહે કે તમે વૈરાગ્યને રાખો અને તમે વાત્સલ્યને જતું કરો. શક્ય છે? નથી શક્ય. હું તમને કરોડો રૂપિયાનો તમને ઇનામ આપું, પણ એક વખત વૈરાગ્યને ભલે રાખજો પણ વાત્સલ્યને તમે જતું કરો. આ બલિદાન, વાત્સલ્યનું બલિદાન ગમે તે મળતું હોય તે છતાં સાધકોના માટે વાત્સલ્યનું બલિદાન શક્ય જ નથી, આપી જ ન શકાય. એટલે વૈરાગ્ય સાથે મારો ઝઘડો અને ઝઘડો છે. વૈરાગ્ય ભાવ સાથે મારો ઝઘડો અને ઝઘડો છે. હા, વૈરાગ્ય ભાવ સાથે એમાં તમારા અહંકારની પુષ્ટિ થાય છે. એટલે ઝઘડો અને ઝઘડો છે. ઝઘડા અને ઝઘડાના બંનેના મોઢા વિમુખ. ઝઘડો અને ઝઘડો વૈરાગ્યતા છે, પણ વાત્સલ્યની સાથે તો ઝઘડો અને ઝઘડો છે. 36નો આંકડો છે. વૈરાગ્ય ટકાવવા માટે હું તૈયાર છું. એમાં તો મારી વાપા થાય, મારી પ્રસિદ્ધિ થાય, મારો અહંકાર પોસાય અને વૈરાગ્યમાં રહેવું મને ગમે છે. એમાં ઝઘડો અને ઝઘડો છે. પણ વાત્સલ્યની સાથે તો ઝઘડો અને ઝઘડો છે. બેના મોઢા જુદા છે. ઝઘડાનો મોઢો અલગ અને ઝઘડાનો મોઢો અલગ. નંબર 1 ઉપર સાધકોને જે સૂચના આપી છે ભગવાને,
હું અમને સૂચના આપી છે, નંબર 1 ઉપર વાત્સલ્યને રાખજો અને નંબર 2 ઉપર વૈરાગ્યને રાખજો. નંબર 1 ઉપર વાત્સલ્ય જોઈશે. તમે વિચાર કરો, ગૌતમ સ્વામીના ઉપદેશથી હાલી ખેડૂત પ્રતિબોધ પામ્યો અને દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી ગૌતમ સ્વામી એને લઈને ભગવાનની પાસે આવ્યા કે મારા ગુરુની પાસે ચાલો, મારા ગુરુના દર્શન કરાવો. અને ભગવાનની પાસે એને લઈને આવ્યા અને દૂરથી પેલા હાલી ખેડૂતે જોયું અને તરત જ ગૌતમ સ્વામીને પ્રશ્ન કરે છે, તો મુંડિયો કોણ બેઠો છે? મારીના દર્શન નથી કરવા છે. આ લઈ લો તમારો ઓઘો, આ તમારી મુપત્તિ લઈ લો, તમારો ઓઘો પણ ન જોઈએ, તમારી મુપત્તિ પણ ન જોઈએ. મારે સંયમનું પાલન નથી કરવું છે. કેમ? શા માટે? નહીં તો પરમાત્માના દર્શન કરીને તો જીવ પામી જાય. ભગવાનના દર્શન કરીને અવળા મુખવાળો હોય તો સવળા મુખનો થઈ જાય. અને ભગવાનના દર્શન કરીને જીવ તો પામી જાય. પરંતુ હાલી ખેડૂત કહે છે કે નહીં, મારે આવના દર્શન નથી કરતા. કૃષ્ણ વાસુદેવના ભાવમાં આ હાલી ખેડૂત સિંહ તરીકે હતો. 27 ભાવ તમને ખ્યાલ છે ને કે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં આ હાલી ખેડૂત એ સિંહ તરીકે હતો. અને ગૌતમ સ્વામી સારથી હતા, રથના સારથી હતા. ભગવાનનો આત્મા ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો. અને પેલા આ સિંહ એટલે હાલી ખેડૂતને એમણે ફાડી નાખ્યો હતો. પરંતુ છેલ્લે ગૌતમ સ્વામીએ એને સાંત્વના આપી, એને નિર્યામણા કરાવ્યા. અને ગૌતમ સ્વામી ઉપર એને થોડો સદભાવ પેદા થયો. એટલે જ ગૌતમ સ્વામીના ઉપદેશથી એણે દીક્ષા લીધી. પરંતુ ભગવાનનો આત્મા એના માટે દુર્ભાવ હતો અને દુર્ભાવની ગાંઠ પડેલી હતી. દુર્ભાવની ગાંઠ અત્યારે ઊભી થઈ અને ભગવાનને જોતાની સાથે કહી દીધું કે આના દર્શન મારે નથી કરવા. વિચાર કરજો, કેટલી ગાંઠો રાખીને આપણે બેઠા છીએ, કેટલી ગાંઠો, અને કેટલાના માટી પાછી ગાંઠો રાખીને બેઠા છીએ. આ બધી ગાંઠો એટલે સાધુના માટે એક પદ આપ્યું છે, સાધુનો એક વિશેષણ આપ્યું છે. સાધુ નિર્ગ્રંથ હોય. અમે કદાચ ફર્સ્ટ ક્લાસમાં બેસવાવાળા છીએ તો સેકન્ડ ક્લાસમાં બેસવાવાળા તમે પણ છો. હો, યાદ રાખજો, સેકન્ડ ક્લાસમાં બેસવાવાળા તમે પણ છો. અમને મોક્ષ જોઈએ છે તો તમને શું જોઈએ છે? મોક્ષ જોઈએ છે. છૂટા હાથે ગુરુદેવને કહે, ગુરુદેવ જલ્દી તમે હા પાડો કે ચાતુર્માસ ક્યારે કરશો, કે મારે ચાતુર્માસ કરાવવું છે અને કરોડ રૂપિયાનો ખર્ચો થઈ જાય તોય મને મંજૂર છે. અને તેવા ઉદાર ભાવથી એમણે ઓળી કરાવી છે. પાછું પોતાનું નામ ક્યાંય નથી, માતુશ્રીનું નામ છે. માની આગળ કરવાના જ નહીં. મારું નામ કે મારા ઘરવાળાનું નામ ક્યાંય નહીં. આવા દાનેશ્વરી વ્યક્તિઓ જ્યારે આ જીન શાસનમાં છે ત્યારે તો જીન શાસનની શોભા છે. દાન ધર્મનું ત્યારે તો મહત્વ છે. એના માટે તમે દાન કરો છો, એના માટે તમે તપ કરો છો કે અમારે મોક્ષમાં જવું છે, અમારે મોક્ષે જવું છે, તમારે મોક્ષે જવું છે. સદગતિ નથી કરતો, યાદ રાખજો. સદગતિ તો પાછા આવવું પડશે, રિટર્ન ત્યાં આવવું પડશે. સદગતિની વાત નથી કરતો, મોક્ષની વાત કરું છું, પરમ ગતિની. અને મારે કે તમારે આપણે બધાની એક જ અભિલાષા છે કે મારી પરમ ગતિ પ્રાપ્ત કરવી છે. તો પરમ ગતિ પ્રાપ્ત કરવી હોય તો સૌથી પહેલા ગાંઠો છોડવી પડે. ગાંઠો છૂટે નહીં. સાધુના માટે એક વિશેષણ છે નિર્ગ્રંથ. શેરડીના સાંઠાના જે ભાગમાં ગાંઠ છે ત્યાં રસ છે. શેરડીના સાંઠાના જે ભાગમાં ગાંઠ હશે ત્યાં રસ નહીં હોય, અને ગાંઠ વગરનો જે ભાગ હશે ત્યાં રસ હશે. તમારા રૂમાલમાં તમે 8-10 ગાંઠો મારી દો, રૂમાલ લો અને 8-10 ગાંઠો મારી દો. પછી કોઈક વ્યક્તિ કે મારે તમને હીરા માણેક મોતી ઝવેરાત આપવું છે અને તમારા રૂમાલને તમે પસારો, તમારા રૂમાલમાં કેટલું ઝવેરાત આવશે? કારણ કે રૂમાલમાં બધી ગાંઠો જ મારેલી છે. ગાંઠો છે રૂમાલમાં, અને ઓલો સામેવાળો ગમે એટલી કોશિશ કરશે રાખવા માટે,
પણ તમારા રૂમાલમાં હીરા માણેક નીલમ મોતી પન્ના પુખરા જગરાજ કશું જ તમારા રૂમાલમાં નહીં રહે, કારણ કે ગાંઠ છે. અને ગાંઠો બધી છોડી નાખો અને પછી તમારા રૂમાલને તમે આમ પસારો, જોઈએ એટલું ઝવેરાત તમારા રૂમાલમાં આવી શકશે. એક શિક્ષક ક્લાસમાં ગયા, 50 વિદ્યાર્થીઓ બેઠા છે. 1 ફૂટની દોરી આપી, 1 ફૂટની, અને પછી વિદ્યાર્થીઓને કહ્યું કે આમાં 15 મિનિટ હું તમને આપું છું ને 15 મિનિટમાં જેટલી વધારે ગાંઠો જે લગાડી શકશે એને ઇનામ આપવામાં આવશે. આ 1 ફૂટની દોરીમાં જે વધારે ને વધારે ગાંઠો લગાડી શકશે એને ઇનામ આપવામાં આવશે. કે 15 મિનિટ આપું છું. છોકરા બધા રાજી થઈ ગયા. 1 ફૂટની દોરી છે આટલી અને આપણે 15 મિનિટનો સમય મળ્યો છે, આમાં આપણે ગાંઠો મારવાની છે. ફટાફટ ગાંઠો મારવાનું એમણે ચાલુ કર્યું. 15 મિનિટ પૂરી થઈ એટલે શિક્ષકે જાહેરાત કરી કે હવે જે વધારે ને વધારે ગાંઠો છોડી શકે એને હું 30 મિનિટનો સમય આપું છું. 30 મિનિટમાં વધારે ને વધારે જે ગાંઠો તમે જેટલી ગાંઠો મારી છે એ વધારે ને વધારે ગાંઠો જે વ્યક્તિ 30 મિનિટમાં છોડી દેશે જે છોકરો, એને સારામાં સારું ઇનામ મળશે. છૂટશે. છોકરાઓ બિચારો ઘણી કોશિશ કરી, ગાંઠ મારવી છે ને શું યાદ રાખજો, પણ ગાંઠ છોડવી બહુ મુશ્કેલ છે. ગાંઠ બાંધવી સહેલી છે પણ ગાંઠ છોડવી બહુ મુશ્કેલ છે. ગાંઠને છોડવાનું કહેવામાં આવે કે જલ્દી તમારી ગાંઠને તમે છોડી દો. મારી ગાંઠ છોડી નહીં શકે, બાંધી જલ્દી લેશે. ઓલા છોકરાઓ બીજા મૂંઝાય છે કે અડધો કલાક છે ને આપણે ગાંઠ છોડવી છે, ટ્રાય કોશિશ કરી છે, પરંતુ ગાંઠું છૂટતી જ નથી. એવી કસકસાવીને બાંધેલી છે કે ગાંઠું છૂટતી જ નથી. ઘણા પ્રયત્ન કર્યો પણ ગાંઠું ન છૂટી. એટલું યાદ કરાવું છું, ગાંઠ બાંધતા પહેલા 100 વખત વિચાર કરજો. 1 વખત નહીં, 100 વખત વિચાર કરજો કે આજે બાંધેલી ગાંઠ દુર્ભાવની ગાંઠો, આ દુર્ભાવની આજે બાંધેલી ગાંઠ એ આવતીકાલે ગાંઠ મને ક્યાં લઈ જશે. યાદ રાખજો, જતું કરો, જાતે કરો અને જોયા કરો. આ સુખી થવા માટેના 3 મંત્ર છે. પહેલા નંબરમાં જતું કરો, લેટ ગો. સામેવાળો કદાચ વિપરીત વર્તન કરે છે, પરંતુ મારે એની સાથે કોઈ લેવા દેવા નથી. એને જે કરવું એ ભલે કરે, પરંતુ મારે તો એના ઉપર પ્રેમની જ વર્ષા કરવી છે. મારા ભગવાને મને શીખવ્યું છે અને મારા ભગવાનની આજ્ઞા છે કે સામેવાળો શું કરે છે એની ચિંતા તું નહીં કરતો, પણ તારો તો એક જ માત્ર કર્તવ્ય છે કે સામેવાળો જે કરે તે. અને આચાર્ય ભગવાન કહેતા હોય કે ભેંસના સિંગના ભેંસને ભારે, સામેવાળાને જે કરવું એ ભલે કરે, પણ મારે તો એના ઉપર વાત્સલ્ય જ રાખવું છે, મારે તો એના ઉપર પ્રેમ રાખવું છે. આ સાધુના માટેની સૂચના છે. આ સાધુ પદની આ આરાધના કરવા માટેની, ઉપાસના કરવા માટેની પહેલી શરત છે કે સાધુ હંમેશા નિર્ગ્રંથ હોય, ગ્રંથિ રહિત હોય. ભગવાનના શાસનનો સાધુ એટલે વસંત ઋતુ. ભગવાનના શાસનનો સાધુ એટલે વસંત ઋતુ. અને સાધુની પાસે જે જાય એ સાધુની પાસે ગયા પછી શાતાને પામે, સમાધિને પામે, આનંદને પામે, પ્રસન્નતાને પ્રાપ્ત કરે, પોતાનો થાક ઉતારી દે. સાચું કહેજો, સંસારમાં બધાનાથી જ્યારે તમે થાક્યા હો ત્યારે છેલ્લે કોની પાસે જાઓ? ત્યારે સાધુની પાસે. બધાથી માણસ થાકેલો પોતાની પાસે જઈ આવ્યા. કોઈએ તમને પ્રેમ આશ્વાસન ના આપ્યું અને કોઈએ જ્યારે તમારો હાથ ના પકડ્યો અને તમને હૂંફ ન મળી, ત્યારે સૌથી પછી થાકેલો વ્યક્તિ સાધુની પાસે આવે. કશું બરાબર ને? થાકેલો વ્યક્તિ સાધુની પાસે આવે અને સાધુની પાસે આવ્યા પછી સાધુ એટલે તો વસંત ઋતુ. અહીંયા આવે એટલે એને પ્રેમ, હૂંફ અને વાત્સલ્ય બધું મળે. એ બિચારો પોતાના દર્દને ભૂલી જાય, એ પ્રસન્નતા પ્રાપ્ત કરીએ અને આનંદમાં પોતે આવી જાય. એટલે સાધુ એટલે વાત્સલ્ય એ સાધુની સાથે અવિના ભાવથી જોડાયેલું છે.
વૈરાગ્ય ઓછું હશે તો ચાલશે, પરંતુ વાત્સલ્ય નહીં હોય તો સાધુના માટે ક્યારે પણ નહીં ચાલે. બરાબર. તો મારી જાત યાદ આવી. કોઈ અનુકૂળ મળે છે ત્યારે હું પ્રસન્ન થાઉં છું, અને પ્રતિકૂળ વ્યક્તિઓ જ્યારે સામે આવે છે ત્યારે મને દુર્ભાવનો ભાવ પેદા થાય છે. અને જ્યાં સુધી દુર્બુદ્ધિ હશે ત્યાં સુધી દુર્ભાવ મોજૂદ રહેવાનો છે. અને દુર્બુદ્ધિ ઘટે એટલે દુર્ભાવ ઓટોમેટિક થાય અને થાય. દુર્ભાવ ઓછો થાય એટલે બુદ્ધિને સદ બનાવવાની, પણ દુર્બુદ્ધિ ક્યારે નહીં બનાવવાની. અને દુર્બુદ્ધિ મનથી અટકી ગઈ તો સદબુદ્ધિ તો અવશ્ય નહીં થવાનું છે. દ્રૌપદીનો સ્વયંવર રચાયો છે. શ્રી અર્જુનને સ્વયંવરમાં જવાનું છે. અર્જુનને સ્વયંવરમાં જવાનું છે અને અર્જુનને કરવાનું છે. સ્વયંવરમાં જાઉં છું. આપે મને એક વચન આપ્યું હતું કે જ્યારે મારી સહાયની જરૂર પડે ત્યારે તું મને યાદ કરજે, હું તને જરૂર મદદ અને સહાય રૂપ બનીશ. કે આપે મને વચન આપ્યું છે, હું જાઉં છું. એટલે શ્રી કૃષ્ણે કીધું કે ત્રાચવાના 2 પલ્લામાં તારે ઊભા રહેવું પડશે. તો કે ઊભો રહીશ. પછી ઉપર ફરતી જે પૂતળી છે એની ડાબી આંખ તારે વીંધવી પડશે. તો કે વીંધીશ. ધનુષ્ય બાણ તારે હાથમાં લેવું પડશે. તો પણ હું બધું કરીશ કે લઈશ. આ બધા પ્રશ્નોનો જવાબ આપતો ગયો અર્જુન કે આ કરીશ, આ કરીશ, આ કરીશ. અને હજી શ્રી કૃષ્ણ તો પ્રશ્ન ચાલુ જ રાખતા. એટલે એને કંટાળીને પૂછ્યું કે પ્રભુ બધું જો મારે કરવાનું છે તો પછી તમે શું કરશો? તમે તો મને વચન આપ્યું છે કે હું તને મદદ કરવા માટે તૈયાર છું, તો પછી તમે શું કરશો? કે એટલે શ્રી કૃષ્ણે બહુ સરસ જવાબ આપ્યો કે ત્રાચવાના 2 પલ્લામાં પગ મૂક્યા પછી તારી દ્રષ્ટિ પાણીમાં કરવાની, અને પાણીમાં તારી દ્રષ્ટિ થશે એટલે તને ઉપર દેખાતી પૂતળી, ફરતી પૂતળી દેખાશે. અને એ ફરતી પૂતળીની તારે આંખ વીંધવાની છે, પરંતુ એ પાણીને સ્થિર રાખવાનું કામ હું કરીશ. કારણ કે પાણી સ્થિર રહે. અમૃતભાઈ, ત્રાચવાના 2 પલ્લામાં પગ મૂક્યા પછી પાણી સ્થિર. પાણી તો સતત હલતું જ રહેવાનું છે, પણ પાણીને સ્થિર રાખવાનું કામ હું કરીશ. કે પાણી સ્થિર રહેશે તો તને પૂતળી દેખાશે અને તો તું એની ડાબી આંખ વીંધી શકીશ, નહીં તો તું વીંધી શકવાનું નથી. પાણીને સ્થિર રાખવાનું કામ મારું છે. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો. એકદમ અર્જુન તો ખુશ થઈ ગયો કે વાહ, ભગવાને કેવો સરસ મજાનો જવાબ આપ્યો. હવે ભગવાન સાધુને કહે છે કે સ્વાધ્યાય તારે કરવાનું છે, તપશ્ચર્યા તારે કરવાની છે, વિહાર તારે કરવાનો છે, લોચ તારે કરવાની છે, ઘરમાં ગોચરી, આ ભર ઉનાળે ઘરમાં ગોચરી તારે જવાનું છે. એટલે અમે પૂછીએ ભગવાનને કે ભગવાન આ બધું જો અમારે કરવાનું છે તો પછી તમે શું કરશો? આ બધું જો અમારે જ કરવાનું, કે લોચી અમારે કરવાની, ને ગોચરી અમારે જવાની, ને વિહાર અમારે કરવાનું, બધું અમારે કરવાનું, સ્વાધ્યાય પણ અમારે કરવાનું, તો પછી તમે શું કરશો? એટલે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો. બેટા, આ બધું કરતાં કરતાં તારું મન કાંઈ પણ દુર્ભાવમાં ન ચડી જાય, તારા મનમાં કોઈ કિલામના પેદા ન થાય. માથાવાઢ દુશ્મન આવીને તારી સામે ઊભો હોય, માથાવાઢ દુશ્મન આવીને તારી સામે ઊભો હોય, અને એ છતાં પણ એ દુશ્મન ઉપર તને લેશ માત્ર પણ અભાવ ન થાય, એની જવાબદારી ભગવાન કહે છે મારી. એ બધું હું કરી દઈશ. તું માત્ર કર આ બધું, પરંતુ એની વચ્ચે પણ તને પરમ પ્રસન્ન થાઓ, પરમ પ્રસન્ન થાઓ. અહીંયા કષ્ટો અનેક છે. साधु जीवन એટલે કષ્ટનું જીવન. जिसके होठों पे हंसी और पाँवों में छाले होंगे, मालिक वही तेरे ढूंढने वाले होंगे. जिसके होठों पे हंसी और पाँवों में छाले होंगे,
मालिक वही तो तेरे ढूंढने वाले होंगे। पाँव में कदाच छाला पड़ी जाए परंतु ते छतां पण मोढा पर परम हास्य होय। 5 કિલોમીટરનો વિહાર હોય અને 15 કિલોમીટરનો વિહાર થાય અને એ વખતે પણ પરમ પ્રસન્નતા, હસતા હસતા આમ પરમ આનંદ હોય। પામમાં કદાચ છાલા પડી ગયા હોય તો ભગવાન કહે છે માલિક તો હોય તો તેરે ઢૂંઢને વાલે હોંગે। એક તો ભગવાનને પ્રેમ પ્યારા થાય અને એક ભગવાનને નજીક બોલાવી શકે, એક ભગવાનના થાય। એટલે ભગવાન કહે છે કે આ બધાની વચ્ચે તારે તો માત્ર કામ કરવાનું છે, પણ એની વચ્ચે પણ તારી પ્રસન્નતા ટકાવી રાખવાનું અને તારા મનમાં કોઈ દુર્ભાવ પેદા ન થાય એની જવાબદારી મારી છે। એ ભાવના સાધુ પદની આરાધના કરતા કરતા આજના દિવસે તમે બધા કરજો। અને અમારા પક્ષે મેં પહેલાં કીધું ને ભગવાને વૈરાગ્ય અને વાત્સલ્ય બે પાટા બતાવ્યા, એમાં પહેલાં કીધું વૈરાગ્ય ઓછું હશે તો ચાલશે, પરંતુ સાધુ તારા સાધુત્વને જો તારે ટકાવી રાખવું હોય, તારા શ્રમણત્વને જો તારે ટકાવી રાખવું હોય તો શ્રમણને એમણે સૂચના આપી કે વાત્સલ્યથી નીતરતું તારું જીવન જોઈએ। એવા માથા બાદ દુશ્મન જ્યારે સામે આવે ત્યારે એના ઉપર તો વાત્સલ્યની ધમકા વહાવી દેવાની, ધમકા વાત્સલ્યની વહાવી દેવાની। એ વખતે જે દુશ્મનને આનંદ અને પ્રેમ થશે અને શ્રમણત્વના ભાવને ઓળખીને સાધુના ચરણમાં નમસ્કાર કરીને અનંત કર્મની નિર્જરા કરી શકશે। આવો વાત્સલ્યનો ભાવ સાધુના જીવનમાં સદાય વહેતો રાખવાનો છે અને એ સદાય વહેતો રહે એવી પરમાત્માને પ્રાર્થના કરીને તમારા માટે પણ એમ કહું કે એક અંતરમાં જે ભાવ કરજો રાત્રે સૂતા પહેલા કે પ્રભુ સાધુ જીવન ક્યારે પ્રાપ્ત થાય, જેમાં આદિ વ્યાધિ ઉપાધિ કંઈ જ નથી, કશું નથી। અને સાધુ જો બાબુ બેંકમાં નશો કરે, સાધુ સાયકલ ઉપર નશો કરે, ગામમાં ઘર નથી અને સીમમાં ખેતર નથી, છતાં પછીથી કન્યાકુમારી સુધી જવું હોય અમને કોઈ રોકી શકે? અમને બધા રોકે, પણ અમને કોઈ રોકે? અમે જ્યાં જઈએ ત્યાં અમારા માટે ઘરે ઘરે અમારા અંધારા છે, બધા ઘર અમારા માટે ખુલ્લા છે। કેવું સરસ મજાનું સાધુ જીવન છે। આવા સાધુ જીવનના કામી બનવા માટે આપ સૌ પ્રયત્નશીલ બનો અને સાધુત્વના ભાવને અંતરમાં આપ કેળવો। એવી શુભમંગલ કામનાને વ્યક્ત કરી આજના પ્રવચનને વિરામ આપું। सब साहूणम नमस्कार हो जो લોકની અંદર વિરાજમાન સબ સાહૂણમ બધા જ સંત પુરુષોને, સાધુ પુરુષોને, સાધુ તે છે જેને કોઈ પણ પ્રકારનો તંત ન હોય। સાધુના લક્ષણ, સ્વરૂપ અને ધર્મ તે છે તંત ન હોય, કોઈ તાણ ન હોય, ક્યાંય તણાવવાનું ન હોય, પક્ષપાત, ક્યાંય તણાવવાનું ન હોય, તાણ ન હોય। શું થશે? મારું શું થશે? તાણનો અર્થ છે ચિંતા, ટેન્શન, ઉપાધિ, કશું જ ના હોય, એકદમ ફ્રી માઇન્ડ, તાણ ન હોય, તણાવ ન હોય અને સહજ અવસ્થા। નદીની અંદર પાણી જેમ શાંત પ્રવાહથી વયો જતો હોય એમ આયુષ્ય રૂપી પાણી
શાંતિથી વયો જાય. એનો અર્થ છે આર્ત ધ્યાન. અને રૌદ્ર ધ્યાનથી મુક્ત થઈ જાય. જીવનમાં બિલકુલ એને આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન રહે જ નહીં. આ બે ધ્યાન જાય પછી જ ધર્મ ધ્યાન શરૂ થાય. સાધુ સદાય ધર્મમાં રહે અને ધર્મ ધ્યાનમાં રહે. શરીર પાસેથી ધર્મ ક્રિયા કરાવવાની, સારા કામ કરાવવાના અને આપણે એટલે કે આત્માને ધર્મ ધ્યાનમાં રહેવાનું. ધર્મ ધ્યાન કરવાની ચીજ નથી. ધર્મ ક્રિયા કરાય, ધર્મ ધ્યાનમાં રહેવાય. જે વ્યક્તિ ધર્મ ધ્યાનમાં રહે એ દુનિયાનો શહેનશાહોનો શહેનશાહ, બાદશાહનો બાદશાહ, બે તાજ બાદશાહ. કોઈ ચિંતા કે ફિકર ન હોય. અને સાધુનું હૃદય સરળ જોઈએ. આટી ઘૂંટી વળ્યા પડ્યા પોલિટિક્સ, સાધુમાં પોલિટિક્સ પણ ન ચાલે. એ સાધુનું કામ જ નથી. એને કોઈ રમત ન જોઈએ. શાંત રીતે મારે પોતાને મારા કર્મને મુક્ત થવું છે. જે પ્રાપ્ત થયું આ મનુષ્ય શરીર જે મળ્યું છે, જે પ્રાપ્ત થયું ગુનેગારી ટાળવા. એક છે ગુનેગારી, એક છે ગુનેગારી. ગુનેગારીનો અર્થ છે ગયા જન્મમાં જે કરેલા દોષો. આવો કમશીભાઈ. ગયા જન્મમાં ગત જન્મમાં કરેલા દોષો, ગુનાઓ, ભૂલો, પાપ, ખોટા ધંધા એ બધું એને દેખાવું જોઈએ. એને જેવી રીતે કેમેરાની અંદર નેગેટિવ આવે પછી ગમે ત્યારે ફોટો પાડવો હોય તો નેગેટિવ ઉપરથી ફોટો પડી જાય. જેટલી નકલ કરવી હોય એટલી થઈ જાય. એવી જ રીતે સાધુ શાંત રહી સ્વરૂપમાં સમાય એટલે એને તરત જ આગલા જન્મના કેસેટ દેખાય, દોષ દેખાય. મેં શું ભૂલો કરી છે એ ખબર પડે. આપણે અનેક વાર કથા પ્રસંગ સાંભળ્યું છે કે ગજસકુમારના માથા ઉપર અંગારા મૂક્યા. કોણે? સસરાએ.
સુનિલ સસરાજીએ જમાઈ ઉપર માથા ઉપર અંગારા મૂક્યા. શા માટે? શું બગાડ્યું? આ તો ગજેશકુમાર તો દેવકીજીના પુત્ર છે, દેવના દીધેલા છે, અને જદુવંશીઓ એને ક્યાં બગાડવા ગયા હતા? ના, હંમેશા દીધું હશે તે લેવું પડશે. આ એક જ સૂત્ર છે, દીધું હશે તે લેવું પડશે. એમ વીતરાગ ભગવાન કહે. આગલા જન્મનો એનું તમે દ્રષ્ટિ કરીને જુઓ કે ગજેશકુમાર અને સોમિલ આ બે જણા કોણ છે, અને કેમ આ હીરાનો બંધ ભેગો થયો? કારણ વગર કાર્ય ક્યારે થાય જ નહીં. કારણ કાર્ય ભાવ સંબંધ હોય છે. કોઈ પણ કાર્ય કારણ વગર ન થાય. હરેક વ્યક્તિની પાછળ કંઈક ને કંઈક કોઈ પણ પ્રસંગ હોય એની પાછળ કંઈક ને કંઈક એની પૃષ્ઠભૂમિકા હોય જ. વાત એમ છે, દેવાણી જેઠાણી એટલે પહેલી પત્ની, દેવાણી જેઠાણીની સપત્ની, પહેલી પત્ની જે છે લગ્ન કરેલા, એમાં સંતાન ન થયું એટલે બીજા લગ્ન કર્યા. પુરુષે બીજા લગ્ન કર્યા, એમાં એક સંતાન થયું, દીકરો. પહેલી પત્ની જે છે ને, સ્ત્રીઓની સ્વભાવ છે ઈર્ષ્યા અને અદેખાય. એ ઘરથુથીના સંસ્કાર છે. કોકનું સારું જોઈ અને રાજી થાય એ બહુ વિરલ વ્યક્તિ મળશે. બાકી તો કોકનું સારું જોઈ અંદર એને જલન થાય, ઈર્ષ્યા થાય, બળતરા થાય અને વિકલ્પો પેદા થાય. આને આમ કેમ થયું? અરે તને શું તકલીફ પડી? તો કે તને કોઈ તકલીફ નથી, પણ ના સ્વભાવ છે ને, પ્રકૃતિજન્ય આ સ્વભાવ છે. એટલે પહેલી પત્નીનો જે છે સંતાન નથી, બીજી પત્ની જે કરી એમાં દીકરો થયો. કુદરતી રીતે પતિને બીજી પત્ની ઉપર વધારે ભાવ રહ્યો. પહેલી સમજી કે આ મારા પતિને મારા પ્રત્યે પ્રેમ ઓછો થયો, એનું કારણ અગર કોઈ હોય તો આ છોકરો છે, આ જ કાંટો છે. આનો જો કાંટો પીસી નાખું તો કાયમના માટે શાંતિ થઈ જાય. હવે સપત્ની કહેવાય, બે હોય ને, પુરુષ બે પત્ની થાય એ સપત્ની કહેવાય. એટલે શકુંતલા જ્યારે લગ્ન કરીને જતી હતી ત્યારે કર્ણ ઋષિ ને કીધું હતું, થાજે સપત્ની સખી. એક શબ્દ કયો હતો ઋષિજીએ, કારણ કે નાની બાળા હતી શકુંતલા,
ત્યારથી એને મોટી કરી આશ્રમમાં રહીને અને એના જ્યારે લગ્ન થયા દુષ્યંત સાથે ત્યારે એ કહે છે થાજે સપત્ની સખી. રાજાને ઘણી સ્ત્રીઓ હોય એટલે તારી શોખ સપત્નીની તું મિત્ર બનીને સખા બનીને પ્રેમથી રહેજે. ઈર્ષા દેખાઈ નહીં કરતી. આ એની શિક્ષા આપી છે. અભિધ્યાન શાકુંતલમ કાલિદાસનું બનાવેલું છે. આખું સંસ્કૃતનું નાટક છે. એ વાંચો અને એના એક જ શબ્દ ઉપર ચિંતન કરો તો ખબર પડે ભારતીય સંસ્કૃતિ શું છે, સાધુનું જીવન કેવું હોય, સાધુ કોઈને કેવી સલાહ આપે, કેવી શિક્ષા આપે, કઈ રીતે ઘડતર કરે, કઈ રીતે એને આગળ લાવવા માટે, સુખી થવા માટે, એના આત્માનું હિત અને કલ્યાણ થાય એની રીતિ એને સમજાવે. यही तो ભણતર છે. ભણતર પછી ગણતર જોઈએ, પછી ચણતર થાય, પછી એક સરસ મજાનું એક પ્રતિકૃતિ તૈયાર થઈ જાય. ઇમોશનલ નહીં થવાનું. શું થશે એ વિચાર નહીં કરવાનો. એટલે રોટલો તેની પત્ની જે છે ને સપત્ની મોટી એને વિચાર કર્યો આ મોકો સરસ છે કે એણે શું કર્યું, 1 કિલો લોટના 4 રોટલા બને એવો જાડો રોટલો લખમસિંહભાઈ બનાવ્યો. 250 ગ્રામનો એક રોટલો. આ મોટો રોટલો બનાવી અને ગરમા ગરમ ધગધગતો રોટલો એ લઈને છોકરાને માથા ઉપર મૂકી મુશ્કેલ થાય એકદમ જોરદાર ખસખસાવીને બાંધી મૂક્યો. સહન થાય, મોટા માણસને સહન ન થાય. આ તો બાળક છે, નાનકડો મહિનાઓનો બાળક છે, એના માથા પર ખસખસાવી મૂકી અને એને ઘોડિયામાં સુવડાવી દીધો. છોકરાને બોલવા માટે, રાડ પાડવા માટે સમય જ ન રહે અને આમને આમ એને જીવ્યાઓ બહુ બિયા પ્રાણ ઉઠી ગયા અને સુવડાવી દીધા. હવે જેનો દીકરો છે ને નાનીનો એને પોતે કહે છે કે આજ આમ કે ગામ કાકોદર ને ગોરાસર પાણી દીકરી દેજો એવું જાણી. એટલે પહેલાં તો પાણી માટે માથા ઉપર પાણી લેવા જવું. આધોઈમાં જે દીકરી હોય એને માથા ઉપર નીચેથી પાણી લઈ ઉપર જાય, કારણ કે આખું ગામ ટેકરા ઉપર. એટલે એને પગની કોઈની તકલીફ થાય જ નહીં, પગ મજબૂત થઈ જાય. આ માથા ઉપર પાણી લઈને આવવાનું. ને ઓલીએ કીધું કે આજ તારો વારો છે, પણ હું તારા વારામાં નહીં, હું જઈશ. હું કે ના એવું હોય હું પોતે જ જઈશ. એ ગઈ પાણી લેવા. સગી માં, દીકરાની સગી માં એ પાણી ભરવા ગયા. 1 કિલોમીટર જવું પડે. અત્યારથી પાણી લેવા આવે એટલે સહેજે સમય લાગે. એટલામાં એને સમય મળી ગયો. એ સમય દરમિયાન એણે સમયનો સદુપયોગ ન કર્યો, દુરુપયોગ કર્યો. સાધુ તે છે સમયનો સદુપયોગ કરે, દુરુપયોગ ન કરે. અને કોઈ પણ વ્યક્તિ કંઈ પણ પૂછે તો જે વસ્તુ જેમ હોય તે વસ્તુ તે રીતે જ રજૂ કરે. ભાષમાણ અંતરા કોઈ પણ
આજે શું થયું જીવનની અંદર વસ્તુઓમાં મિલાવટ, આ જીવનમાં બનાવટ. આના હિસાબે અશાંતિ, અજંપો, તકલીફ, મુસીબતો, અડચણો, અગવડો, અંતરાયો, કામ થાય નહીં, વિલંબથી કામ થાય, સમસ્યાઓ ભૂત મરે ત્યાં પલિક જાગે, એક પછી એક સમસ્યાઓ ઊભી થયા કરે. એનું કારણ શું છે? આ જ છે બનાવટ. વાતચીત કરે તોય બનાવટથી વાત કરે. ભગવાને કીધું છે પહેલી વાર અપૂછ્યો ને ભાસી જા, એક નિયમ. ત્યાર પછી બીજો નિયમ કીધો ભાસ માણસ અંતરા. તને કોઈ પૂછે તો બોલજે. આ પ્રશ્નનો ઉત્તર આપવો હોય તો જે વસ્તુ જેમ હોય તે વસ્તુ તેમ જ કહેજે. એમાં તારા ઘરનું શેરભેર કરી મિક્સિંગ કરીને વાત નહીં કરતો. ભાસ માણસ અંતરા એટલે બનાવટ કોઈ ચીજમાં નહીં, વસ્તુમાં મિલાવટ ન જોઈએ. શેરભેર આજે બધું શેરભેર વાળું છે. જે મગ ચડે નહીં, કોગળિયા મગ હોય એ પધરાવી દે. પછી ગમે એટલું તમે એને રાંધવાની કોશિશ કરો, અગ્નિ ઉપર ચડાવો, કોગળિયા મગ કોઈ દિવસ પણ ગળે જ નહીં. હા, એ પછી દાંતમાં કચકચે એટલે પાછા જ મોકલવા પડે. બસ એવી જ રીતે આપણે જો કરીશું નહીં, હરેક ચીજને, હરેક સમસ્યાને કરી જતા છે. ચોડો નહીં, ચાવો નહીં, ચૂતો નહીં, ચગડો નહીં. પિપરમેન્ટની જેમ, ચોકલેટની જેમ, પરંતુ કેપ્સ્યુલની જેમ ગળી જાઓ. વસ્તુને ગળી જાઓ. કમ ખા, ઘમ ખા અને નમ જા, ઘમ ખાતા શીખો. બસ આ મુનિનો સ્વભાવ છે. પિત્તી મનસંગ ખાએ જા. કોઈની પાછળ નિંદા કરવી નહીં. જે કેવું છે મોઢે પ્રેમથી, શાંતિથી, હિત શિક્ષાની દ્રષ્ટિએ સમજાવી અને કહેવાનું, પરંતુ પાછળથી એની ટીકા ટિપ્પણી કરી અને પિત્તી મનસંગ ખાએ જા. પછી ચોથો નિયમ બતાવ્યો, માયા મોસમ વિવજ્ય. ક્યારે પણ બે વાત ન કરી. અશ્વત્થામા હતા નરોવા કુંજરોવા. મહાભારતની અંદર લડાઈ થઈ ત્યારે અશ્વત્થામા એ ભૂદેવનો દીકરો હતો. દ્રોણાચાર્યના દીકરાનું નામ હતું અશ્વત્થામા. અને દ્રોણાચાર્ય લડી રહ્યા હતા અર્જુનની સામે. હવે એને હરાવવા કઈ? દ્રોણાચાર્યને હરાવવા એ મામૂલી વાત ન હતી. એટલે એમણે આ એક જ શબ્દ બોલ્યા, યુધિષ્ઠિર અશ્વત્થામા હત નરોવા કુંજરોવા. હવે એક હાથી હતું, એ હાથીનું નામ હતું અશ્વત્થામા. એમણે ધર્મરાજ યુધિષ્ઠિર એ પોતે બોલ્યા અશ્વત્થામા હતા. અશ્વત્થામા હણાયો. હવે હણાયો કોણ? હાથી. પરંતુ દ્રોણાચાર્ય સમજી ગયા કે મારો દીકરો આ યુદ્ધમાં ખપી ગયો. એટલે એને હથિયાર હેઠા મૂક્યા. જેવા હથિયાર હેઠા મૂક્યા એટલે અર્જુન ને ભગવાન કૃષ્ણ કહે છે અર્જુનને કે વિચાર શું કરે છે? તો હું યુદ્ધ કર, યુદ્ધત્વ. એને હથિયાર મૂક્યા, દ્રોણાચાર્યનો સંહાર થયો.
એટલે નરોવા કુંજરોવા, નર એટલે માણસ, એટલે ગુપુત્ર અશ્વત્થામા, ને કુંજર એટલે હાથી. જેવો કુંજરનો કાન, પીપળનો પાન, વા વચ્ચે દીવો, વેણુની ભીત, એવી સંસારની અસ્થિરતા જાય. આ સંસાર કેવો છે? પીપળનો પાન. પીપળો હોય ને અને પવન લાગે તો પીપળાના પાન જેમ સતત હાલ્યા કરે, એવી રીતે સંસારની અંદર સતત કંઈક ને કંઈક ચાલ્યા કરે. એવું પીપળનો પાન, કુંજરનું કામ. હાથીને કાન સતત ચાલે છે. હાથીના કાન તમે જોજો ચાલતા જ હોય, કારણ કે હાથીના કાનમાં એક મચ્છર ઘૂસી જાય ને તો હાથીનો મોત થઈ જાય. એટલે કુંજરનો કાન, હાથીના કાનને જેવી રીતે સાચવી સતત ચલાવી, એવી રીતે આ સંસાર છે. અને વા વચ્ચે દીવો, આવો મંત્રનો ઉપાશ્રયનો આ ચોઘાટ, એની અંદર દીવો કરી અને મૂકો અને એમાં જોરદાર પવન લાગે, એ દીવો ક્યાં સુધી ટકે? બુજાઈ જાય. વા વચ્ચે દીવો, વેણુની ભીત, વેણુ એટલે રેતી, અંદર સિમેન્ટ નાખી ન હોય, રેતી એટલે પાણીથી નામ પૂરતી સિમેન્ટ નાખી મકાન ઊભું કરી દે. એટલે જ્યારે ઉદ્ઘાટન કરવાના ને પહેલાં તો મકાન પડી ગયું. એટલે વેણુની ભીત. તમે રેતીનું કોઈ પણ ઘર ચડો એ ક્યાં સુધી રહે? જ્યાં સુધી પાણી ન સુકાય ત્યાં સુધી. પાણી સુકાય એટલે રેતી બધી ખરી પડે. એવી સંસારની અસ્થિરતા જાણી. એવો સંસાર અસ્થિર છે એ સમજી, જીવન અસ્થિર છે એ સમજીને આરાધના કરો, આરાધક ભાવ કેળવો. અને અમને કહેતા આનંદ થાય છે કે ગામો ગામ અમે જ્યાંથી આવ્યા, ખાવઈની અંદર એક જ દંપતી ચોથા ગઢના પચકાણ લેવા માટે તૈયાર થયા હતા. અને એની નામની જાહેરાત કરી. એની સાથે માત્ર એક જ દિવસમાં 8 વ્યક્તિઓ તૈયાર થયા ખાવઈમાં. અને 8 દંપતીઓ આ જીવન બ્રહ્મચર્ય પચકાણ વિકાર કર્યા. બધા ગામમાં કોઈ એવું ગામ નથી. આખા વાગડની અંદર જેટલા ગામોમાં ગયા, ગામો ગામ બ્રહ્મચર્ય પચકાણ લેવા માટે વ્યક્તિઓ તૈયાર થાય છે. એવી રીતે અહીંયા કને પણ આ જીવનભર બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કરવા માટે 3 દંપતીઓના નામ આવ્યા છે. કંચનબેન, નેવસીબાઈ, આસદીન સતરા, આ એક દંપતી. બીજા દંપતી શ્રીમતી પાંચીબેન જયંતીલાલ શ્યામજી ગડા, આ બીજા. ત્રીજા દંપતી લક્ષ્મીબેન જયેશભાઈ રાણા ગડા. આ 3 દંપતી તૈયાર થયા છે. હજી પણ જેમને ભાવ હોય તે આ સાંભળી કરી અને પોતે ભાવ કરે. ઘણા વ્યક્તિઓ પોતે બ્રહ્મચર્ય પાળતા હોય, 6 મહિના, 12 મહિના, 1 વર્ષ, 2 વર્ષ લંબાવી 5 વર્ષ સુધીના પચકાણ છે એ કરીને પછી ધીરે લેતા હોય. વ્રત તો પાળતા હોય પણ જાહેરમાં લેતા એમને સંકોચનો અનુભવ થાય. પરંતુ સમય છે, તક છે, મોકો છે, અવસર છે. આવો અવસર શાશ્વતી આંબેલની ઓળી આટલી બધી
વર્ષની હાજરી અને સંતો અને સતીજીઓ ચાતુર્માસમાં તમે લો એકાદ સંગાળાની હાજરી હોય ત્યાં તો બધા જ સંગાળામાં સતીઓ છે. તમે જેને પરિચિત છો એ બધા અહીંયા ઉપસ્થિતને હાજર છે. અહીંયા ચાતુર્માસ હતા, ગયું ચાતુર્માસ, પિયુષાબાઈ મહાસતીજી, 4 ઘાણા એ પણ અહીંયા હાજર જ છે. એટલે જેમને હજી પણ ભાવ હોય કે અમારે વ્રત લેવું છે, નામ હજી લખાયું નથી, તો પ્રેમથી પોતાની ભાવના હોય તો રચનાબાઈ મહાસતીને મળજો, એમની આવી વાતચીત કરજો. એ જે કંઈ તમારી પ્રશ્ન હશે, મનમાં સમાધાન કરવાનું હશે એ મહાસતી સમજાવી દેશે અને તમે ભાવ રાખજો. જેને મચ્છરદાની નાખી દીધી અને હાલેડા દેવા માંડી, અને સગી માં દીકરાની માં જનેતા પાણી ભરીને આવી હતી. આવી કરીને ગમે તેમ તોય માનો જીવ ને કહે છે દીકરો કેમ છે, જેવો પાણીને હેલ મૂકી એ કહે છે દીકરો એકદમ બરાબર છે, શાંતિથી ઊંઘી ગયો છે, હમણાં એની તબિયત બરાબર થઈ ગઈ છે, કોઈ ચિંતા નથી, ઘણા દિવસથી એ ઊંઘ્યો ન હતો એટલે હવે ઊંઘી ગયો છે. પરંતુ ઊંઘી ગયો વાત સાચી, પરંતુ ચી નિદ્રામાં ઊંઘી ગયો, હવે ઉઠવાનો જ નથી. એટલે આ જે કામ કર્યું ને કપટથી, કુટિલતાથી, છલ પ્રપંચથી એનો કાંટો કાઢી નાખવા માટે આ ઇરાદાપૂર્વક એ જે દીકરાનો જીવ, સમજી ગયા શામજીભાઈ, એ દીકરાનો જીવ એ જ સુધીર બ્રાહ્મણ અને જે મોટી પત્ની હતી સપત્ની, જેને રોટલો બની માથા ઉપર મૂક્યો, એ જ ગજેશકુમારનો આત્મા. આમને આમ થોડું થાય છે, કારણ વગર કાર્ય બનતું જ નથી. તમે જે બી વાવશો એ તો ઉગવાના. ઘણા લોકો કહે મેં મારી જિંદગીમાં કોઈ ખોટું કામ કર્યું નથી, ખરાબ કામ કર્યું નથી, તો મને આ તકલીફ કેમ આવી? આ કેમ થયું? કારણ કે માનો કે દાખલા તરીકે અમે છીએ 12 વર્ષની ઉંમરમાં ગુરુદેવ પાસે આવી ગયો, 13મા વર્ષ 12 પૂરા થયા, 13માં આવી ગયો, ગુરુદેવ સાથે જ રહ્યો, આખી જિંદગી ભણવામાં જ કાઢી, 17 વર્ષ સુધી પંડિતોની સાથે રહી, સંસ્કૃતનો અભ્યાસ કરવામાં જ જુવાની ગાડી. તો હમણાં અકસ્માત કેમ થયા? આટલા બધા અકસ્માત થવાનું કારણ શું? ગયા જન્મમાં કોકના હાડકા ભાંગ્યા હોય તો આપણા હાડકા ભાંગે, નક્કી જ છે. દીધું હશે તે લેવું પડશે. જે વાવ્યું છે એ તો ઉગશે. એટલે 3 વખત અકસ્માત થયો. સાધનામાં હતો, કુલપાતજી તીર્થમાં 33 દિવસ સુધી આંબેલ હતા. અમારા સાધુઓથી 1 કિલોમીટર દૂર અલગ હતું. સાધુઓ હતા અલગ જગ્યાએ, હું હતો અલગ જગ્યાએ. અને ત્યાં જેને આચાર્ય થાય એને એ રૂમમાં બેસી, કરોડિયાનો રૂમ, 4 બાજુ કરોડિયા, અને આખી રાત બેસી રહેવાની. હજારોની સંખ્યામાં કરોડિયા વચ્ચે જ રહેવાનું, અને દિવસના બધા કરોડિયા ભીત ઉપર ચડી જાય. 4 બાજુ ભીત ઉપર કરોડિયા જ હોય, એની વચ્ચે જ રહેવાનું. 33 દિવસ રહ્યો, અને 33મા દિવસે પૂરું થયું. 34મા દિવસે બહાર આવ્યો ત્યારે એકદમ બેઠા બેઠા જ કરોડરજ્જુ તૂટી ગઈ, શોલ્ડર તૂટી ગયું. તમે વિચાર કરો કેમ થયું હશે? કંઈ ન હોય તો જે વખતે, જે નિમિત્તે, જે જગ્યાએ, જે સ્થાનમાં
થવાનું હોય તે થઈને જ રહે. ક્યાંય વાગ્યું ન હતું, કોઈ ઠેસ નહોતી વાગી, ક્યાં પડી નહોતું ગયું, કંઈ નહોતું થયું, તો એ કરોડરજ્જુ તૂટી પડી એટલે અને શોલ્ડર તૂટી ગયું. 1.5 મહિનો સીધા સપાટ સુવાનો. જે જગ્યાએ મેં સાધના કરી 41 દિવસ પહેલા ફરી પાછા ત્યાંને ત્યાં ગયા. બોલારામની અંદર 41 દિવસ મૌન વ્રત કર્યું. હમ્પીની અંદર 2 મહિના ગુફામાં રહી. આટલી નાનકડી ગુફા, એની અંદર જવાનું સૂતા સૂતા જ જવું પડે, ઊભાની વાત જ ન હોય. એની અંદર જઈ અને સાધના કરવી પડે. અંદર ચારે બાજુ વાંદરા વાંદરા ને વાંદરા, વાંદરા હજારોની સંખ્યામાં. કિષ્કિંધા નગરી, બધું કિષ્કિંધા નગરી છે. નલ, નીલ, વાલી, સુગ્રીવ, સબરી બધાનું ત્યાં જન્મ. અહીંયા પંપા સરોવર. ને મને ઘણાએ કીધું પધારો જોવા. મેં કીધું હું કાંઈ જોવા નથી આવ્યો, મને પોતાને જાણવા આવ્યો છું. અહીંયા કાંઈ મારે જોવું નથી, ફરવું નથી, હરવું નથી, કોઈને મળવું નથી. અને ત્યાં કને બેસીને સાધના કરી. હમ્પીની અંદર ગુફામાં રહીને, એ જ ગુફાની અંદર શ્રીમદ રાજચંદ્રજીએ સાધના કરેલી, માતાજીએ સાધના કરેલી, રાકેશભાઈ પણ એમાં જ સાધના કરેલી. અને આખી રાત એ જ ગુફામાં એક વાઘ રહેતો હતો. એ વાઘને પણ એક મહાત્મા ત્યાં કને ગયા તો વાઘણ ત્યાં કને પ્રસૂતિ કરી. એના 3 સંતાન, એક વાઘણ પોતે 4. જેવા સંત અંદર ગયા સાધના કરવા એટલે શાંતિથી જઈ આસન લગાડી બેસી ગયા. એના વાઇબ્રેશનથી વાઘણ હળવેકથી બહાર નીકળી ગઈ. અને માં ગઈ એની પાછળ એના દીકરા 3 ધીરે 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 બહાર નીકળી ગયા. મહારાજાએ કીધું સંતને, આ આખો ડુંગર તમને આપ્યો, તમારો આ એક રાત આની અંદર કોઈ રહીએ, એ જીવતો રહીએ જ નહીં, મરી જ જાય. પરંતુ તમે જીવંત રહ્યા, તમારામાં સંતત્વ છે. સંત થવું એક વાત છે, અને સંત થયા પછી સંતમાં સંતત્વ હોવું બીજી વાત છે. આ શક્તિ है. आने के बाद जा नहीं सकती, इसी का नाम आसक्ति. कोई वस्तुમાં આસક્તિ ન જોઈએ. પ્રાપ્તંચ સેવેત. અને ધ્યાન શતકની અંદર કીધું છે ઉત્તમાધ્યાત્મ ચિંતા ચ. એ જ ઉત્તમ કક્ષા છે સાધુની, કે આત્માની ચિંતા, બીજી ચિંતા નહીં. ઉત્તમાધ્યાત્મ ચિંતા ચ. ધન ચિંતા મધ્યમાં, પૈસાની ચિંતા કરવી એ મધ્યમ પુરુષ છે. અધમાં કામ ચિંતા છે, અને કામ વાસના, વિષય વાસના, સ્ત્રીઓ પ્રત્યેનું આકર્ષણ એ અધમ છે. આ પર ચિંતા ધમા પાકી પંચા કીર્તકોને કહેતી હતી, આનું શું થયું, તેનું શું થયું. હવે અમારું આ કામ છે સાધુનું, એના માટે તમે સાધુ થયા. અહીંયા મેં જોયું, પહેલાં મને પોતાને ખબર નથી પડતી. અહીંયા વાગડની અંદર મેં જોયું, બધા આવે ઓળખ્યા. પહેલા કે અમને ઓળખ્યા, એમ કે મહારાજ ઓળખ્યા, એટલે હું કઈ સમજતો ન હતો. પછી ધ્યાનમાં બેઠો, મેં કીધું આટલા બધા લોકો બધા કાંઈ અણસમજુ ન હોય, આમાં સમજદાર હોય. વાગડ સૌથી આગળ. વાગડ વીર પુરુષોનું સ્થાન છે, અને કહે છે એ સાચું કહે છે. ઓળખ્યા? હે ભાવચંદ્રજી,
62 વર્ષ થયા દીક્ષા લીધે, ઓળખ્યા કે નહીં? તમે તમારી જાતને ઓળખ્યા કે નથી ઓળખ્યા? 62 વર્ષ કર્યું શું તમે? એટલે એ બરાબર પૂછે છે, ઓળખ્યા? એટલે અમને પ્રશ્ન પૂછે છે, તમે સાધુ થયા પછી સાધના શું કરી કે પાપની પંચાયતમાં જ પડ્યા છો? આ ગામમાં આમ છે ને આ ગામમાં તેમ છે ને, અહીંયા ગોચરી આવી મળે ને ત્યાં ગોચરી તેવી મળે ને, આ પાછો આવો છે ને આ પાછો તેવો છે ને, આમાં જ રહ્યા. એટલે કીધું ઉત્તમાધ્યાત્મ ચિંતા છે. એટલે મને ચિંતન કરતા એ અનુભવ થયો કે અહીંયા વાગડના માણસો ઘણા સમજદાર અને સાધુની કસોટી કરે. એ કહે કે ઓળખ્યા? એનો સીધો અર્થ છે આટલા વર્ષ દીક્ષા લીધી, 40 વર્ષ થઈ ગયા, 40 વર્ષ દીક્ષા લીધે થયા, એમાં તમે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું, કરે કોના સંબંધે વરગણા રાખું કે હું પરિહરું, કે આયા કે ચૂયા. આચાર્ય સૂત્રમાં પહેલા જ લખ્યું છે, સાધુ એ ચિંતન કરે આ શરીરમાં હું ક્યાંથી આવ્યો છું, કઈ દિશામાંથી આવ્યો છું, પૂર્વ દિશામાંથી કે દક્ષિણ દિશામાંથી કે પશ્ચિમ દિશામાંથી કે પૂર્વ દિશામાંથી ક્યાંથી આવ્યો છું, અથવા વિદિશામાંથી, ઈશાન ખૂણો, અગ્નિ ખૂણો, આને કહેવાય વિદિશા, અને ઉર્ધ્વ અને અધઃ, ઉર્ધ્વલોક કે દેવલોકમાંથી, અધોલોક નરકમાંથી, નરકમાંથી નીકળીને તીર્થંકર થાય. ક્ષણિક મહારાજાનો આત્મા, કૃષ્ણ મહારાજાનો આત્મા પહેલા તીર્થંકર થશે પદ્મનાભ પ્રભુજી. એ ક્ષણિક મહારાજાનો આત્મા અત્યારે પહેલી નરકમાં છે, ત્યાંથી નીકળીને પોતે હવે જે 24મી થશે એ પહેલા નંબરના તીર્થંકર પદ્મનાભ પ્રભુજી. એ પદ્મનાભ પ્રભુજી એ આત્મા છે ક્ષણિક મહારાજાનો. એટલા માટે હું ક્યાંથી આવ્યો એનું ચિંતન કરે અને તો એને ખબર પડી જાય હું આત્મા છું, શુદ્ધાત્મા છું અને પરમાત્મા છું, સિદ્ધાત્મા છું. આવો ઉત્કૃષ્ટ કોટીનો વૈરાગ્ય જાગૃત થાય. એટલે કહે છે, મને વાગડના લોકો ઘણા મને પ્રેમી છે, મને વાગડમાં ગમે છે, વાગડનો ખોરાક ગમે, વાગડના માણસો ગમે. કારણ કે મને જ પહેલા પ્રશ્ન પૂછ્યો, ઓળખ્યા? 62 વર્ષમાં તમે કર્યું શું સાધુ થઈને? અમથી તમે પાપકી પંચાયતમાં ગયા. મેં કીધું વાહ, તમે બહુ સરસ. અમે માતાજી લગભગ બહેનો આવીને પૂછે, ઓળખ્યા? મેં કીધું આ માતાજીની કૃપા, આજ પદ્માવતી, ચક્રેશ્વરી, જ્વાલામણી, આ બધી માતાજીઓ આવી કરી અને કહે છે, મુનિરાજ તમે તમારી જાતને, તમારા સ્વરૂપને, તમારા આત્માને, તમારા ધર્મને તમે ઓળખ્યા કે નથી ઓળખ્યા? સાધુનું કામ એ છે, આનાથી બીજો કોઈ કામ સાધુને ન હોય. એક જ કામ સાધુને કરવાનું છે, એનું નામ સાધુતા. એવી સાધુતા આવે એટલે શું થશે? અભિલાષા ને ઈચ્છા દૂર થઈ જાય. ઈચ્છા દૂર થઈ ગઈ એટલે કોઈ વસ્તુમાં આસક્તિ નહીં રહે. ના પડી દીધી, અમને આ ડુંગર નથી જોતો. સંતે કીધું, હમ તો અપની રામ, अपने જોગી રમતા રામ. અહીંયા ડુંગર લઈને અમે શું કરીએ? ના પાડી દીધી. અને આસક્તિ કોને ન હોય? જેને મોહ ભંગ થઈ ગયો. રોજ પ્રાર્થના કરવી જોઈએ કે વિતરાગ પરમાત્મા. રોજ અમે તો 2 વાગે ઉઠી જ જઈએ. 2 વાગે ઉઠીને પહેલી પ્રાર્થના એ હોય
કે તારે જ્યારે આવવું હોય ત્યારે આવજે, આઈ એમ રેડી. અમારે ટિફિન તૈયાર છે, લંચ બોક્સ, વોટર બેગ તૈયાર છે, બેગિંગ તૈયાર, ફીડિંગ બિસ્તરા તૈયાર છે, ટિકિટ તૈયાર છે, અને આઈ એમ રેડી, હું તૈયાર છું. બે હાથમાં લાડવા છે. જીવતું જો જીવતા રહ્યા તો સાધના કરીશું, આ મરી જઈશું તો સિદ્ધ અવસ્થામાં જઈશું. એવો કોન્ફિડન્સ, વિશ્વાસ હોવો જોઈએ. શાસ્ત્રનો સાર આટલો જ છે, તું સીધો થાય. તું તારી દાંડાઈ બાંડાઈ અવળાઈ ઊંધાઈ અડોળાઈ આ બધું મૂકી દે. એનું નામ જ છે સાધુતા. આનું નામ જ છે શાસ્ત્રનું રહસ્ય. બધી સૂત્રોમાંથી આટલું જ સમજવાનું છે કે 33 સાધોપમમાં 7મી નરકમાં શું છે? તારે જવું છે, તારે ત્યાં જવું જ નથી કે ઉપાધિ શની કરે છો? જ્યાં નથી જવું તેની ઉપાધિ શની. એટલે નરકમાં શું છે, ત્રિયંકમાં શું છે? અમારે નથી ત્રિયંકમાં જવું, નથી નરકમાં જવું, નથી રખડવું, નથી ભટકવું, નથી ક્યાંય ભટકાવવું, નથી ભટકવું, નથી ક્યાંય ભટકાવવું. પરંતુ અમે સીધા દોર થઈને અમે અમારા ઘરે પહોંચી જઈએ. વાસ્તવની જેમ આ બધું એને દેખાય, પિક્ચરની જેમ દેખાય, બધું સામેથી જતું હોય એવું આંખ બંધ કરી અને જોતા શીખો. હું તો કહું, સાધુને રોજ ટીવી જોવું જોઈએ 1 કલાક. સમજી ગયા ચંદ્રભાઈ? સાધુને રોજ 1 કલાક ટીવી જોવું જોઈએ. એનો અર્થ છે ખુલ્લી આંખે જગતને બહુ જોયું, હવે બંધ આંખે સ્થિર થઈ તો તારી અંદર તારું ઉતારેલો ટીવી જો. મેં કેટલી ભૂલો કરી છે, કેટલા દોષ કર્યા છે, દેખાશે. ક્યાંય ભૂલું નથી. તમારા કરેલા દરદાર, કુકર્મ, ખોટા ધંધા બધા તમને દેખાશે. એટલે અવશ્ય મેં 1 કલાક ધ્યાન કરો. ટીવી જોવાનો વાત સમજી ગયા ને જયંતિભાઈ? 1 કલાક કમસે કમ દુનિયા આખી સૂતી હોય ત્યારે તું જાગી જા. કૃષ્ણે ગીતાજીમાં આ જ કીધું છે, યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી જસ્યાં જાગર્તિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુને. આ જે કીધું છે ગીતાજીમાં, કૃષ્ણ એટલે આત્મા, અર્જુન એટલે શરીર, આ બે વચ્ચેની વાત, એનું નામ છે ગીતા. એ ગીતા સમજે તો અંદર સંગીત પેદા થાય, સંગીત જીવન થાય. એવું સંગીત જીવન જીવવા માટે આપણે ઉદ્યમવંત બનીએ. યહી મંગલ કામના. 11 વાગી ગયા. બધા કે જટ કરો, જટ કરો. આ શ્રાવકો કે વાંધો નહીં, ચલાવો. શ્રાવકોને શાંતિ છે. નવા શાસ્ત્રીએ જટ કરો, કારણ કે હજી તમારે વિધિ કરવાનું બાકી છે. અને ત્યાર પછી ગરમા ગરમ રસોઈ બધી તૈયાર હોય. આંબેલની રસોઈ તો ઠંડુ પડી જાય તો પછી મજા ના આવે. લગભગ 75 જેટલી આંબેલની ઓળીઓ આખી નવી 9 દિવસ કર્યા હોય. 75 જેટલી આંબેલની ઓળી થશે આપણા સ્થાનકવાસી સમાજમાં. આ વર્ષમાં અહીંયા તમે વાગડ વિસ્તારમાં સૌથી વધારે અહીંયા ઓળીઓ થઈ છે. એટલે મંત્રા સૌથી આગળ, અને મંત્રાના માણસોની અંદર ઉદારતા, વિશેષતા છે. અને દરરોજ ભક્તામરનો સંકીર્તન સંપૂર્ણ જાપ થઈ રહ્યા છે.